છેલ્લે આપણે ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણની અંદર વિદ્યુત ધ્રુવોના પ્રકારો કે જે નવા સિલેબસમાં આપેલા નતા એની આપણે ચર્ચા કરી હતી, બરાબર? જસ્ટ અ મિનિટ. ઓકે, યસ, આ વિદ્યુત ધ્રુવના પ્રકારો એની આપણે છેલ્લે ચર્ચા કરી હતી. ઓકે, પછી એની અંદર આપણે સક્રિય કોને કહેવાય, નિષ્ક્રિય કોને કહેવાય અને વાયુ વિદ્યુત ધ્રુવ આ બધાની અને એના પછી હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ વિશેની ચર્ચા કરી હતી. હવે થોડુંક આપણે આ સક્રિય નિષ્ક્રિય વાયુ વિદ્યુત ધ્રુવ કોને કહેવાય એ વિડીયોથી થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ તો તમારા માઇન્ડમાં ઇઝીલી ઉતરશે. Standard hydrogen electrode. Objective: to study design of a standard hydrogen electrode. આની એના પછીનો વિડિયો. યસ, ટાઇપ્સ ઓફ ઇલેક્ટ્રોડ. ઇલેક્ટ્રોડ અહીંયા જે વાપરી છે શબ્દ ઇલેક્ટ્રોડ, ઇલેક્ટ્રોડ એટલે વિદ્યુત ધ્રુવો. Types of electrodes. The metal strips or non-metallic rods like graphite, on the surface of which electrochemical reactions occur, are called electrodes. પહેલામાં પહેલી વિદ્યુત ધ્રુવોની વ્યાખ્યા આપી કે ધાતુની પટ્ટીઓ અથવા તો અધાતુના સળિયાલ જેમ કે ગ્રેફાઇટ કે જેની સરફેસ એની સપાટી ઉપર વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ ઓક્સિડેશન રિડક્શન જેવી પ્રક્રિયાઓ થતી હોય એને વિદ્યુત ધ્રુવો કહેવાય. Electrodes used in the construction of electrochemical cells can be classified into three main types. 1. Active metal electrode. એક્ટિવ મેટલ ઇલેક્ટ્રોડ એટલે સક્રિય ધાતુ વિદ્યુત ધ્રુવો. વિદ્યુત ધ્રુવોનો પહેલો પ્રકાર. Cu, Z, Ag, etc. are such electrodes. Atoms of such electrodes either undergo oxidation, for example, Zn solid gives જો અહીંયા વિદ્યુત રાસાયણિક Zn2 પ્રક્રિયા plus બતાવશે. ઝિંક માંથી 2 ઇલેક્ટ્રોન નીકળી અને પેલી પટ્ટી ઉપર ગયા અને Zn+2 માં ફેરવાયું. and 2e minus. This is an oxidation reaction. આ ઓક્સિડેશન રિએક્શન એની The સપાટી positive ઉપર ions થઈ. of the metals can also undergo reduction on the surface of the electrodes. જો કોપર આયન હતો એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારી કોપર પરમાણુમાં ફેરવાશે. Cu2 plus aqueous accepts 2 electrons to give Cu solid. This is a reduction 2 reaction. ઇલેક્ટ્રોન આયા અને કોપરમાં ફેરવાઈ ગયો. 2. બીજો જે પ્રકાર હતો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો એટલે ઇંગ્લિશમાં એને કહેવાય ઇનર્ટ ઇલેક્ટ્રોડ. આ ઇનર્ટ ઇલેક્ટ્રોડ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો એટલે એ પોતે પ્રક્રિયામાં ભાગ ના લે પરંતુ એ વિદ્યુત રાસાયણિક આવી ઓક્સિડેશન રિડક્શન જેવી પ્રક્રિયાઓ થવા માટે માત્ર સપાટી પૂરી પાડશે. Inert electrodes. જો અહીંયા મારી પાસે એક એવું દ્રાવણ છે જેમાં Fe+2 પણ છે અને Fe3+ પણ છે. ફેરસ અને ફેરિક બંને આયનો છે. એમાં હું પ્લેટિનમ અથવા તો ગ્રેફાઇટનો એક સળિયો એ અંદર મૂકું છું. એ સળિયાનું પ્લેટિનમનું કે ગ્રેફાઇટનું કશું નહીં થાય, માત્ર Fe નું જ કંઈક થશે. શું થશે એ જોતા રહેજો. Graphite and platinum are examples of such electrodes. If a solution containing both Fe2+ and Fe3+ is used in a cell, a platinum plate is used as an electrode. Atoms of this kind of electrodes do not undergo a reaction, but oxidation and reduction reactions occur on their surface. By receiving electrons from the surface of the platinum plate, જો Fe+3 એક ઇલેક્ટ્રોન સ્વીકારી Fe+2 માં ફેરવાય છે. Fe3+ is reduced to Fe2+, ઇલેક્ટ્રોન સ્વીકાર્યો એટલે રિડક્શન થયું સામેની બાજુ. and by giving up electron to the plate, Fe2+ is oxidized to Fe3+. રેડી? Fe+2 હતો એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે Fe+3 માં ફેરવાઈ ગયો. તો અહીંયા ઓક્સિડેશન રિડક્શન બંને પ્રક્રિયા થઈ. એમાં પેલો જે વિદ્યુત ધ્રુવ સળિયો હતો એણે કશું ના કર્યું. એણે તો માત્ર એક સપાટી પૂરી પાડી ઇલેક્ટ્રોન સ્વીકારવા અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવવા માટેની.
The reaction occurring on the surface of this kind of electrode is represented as Fe2 plus aqueous in a reversible reaction gives Fe3 plus aqueous and E minus. 3. છેલ્લો પ્રકાર વાયુ વિદ્યુત ધ્રુવો. બરાબર, હમણાં તમને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની કાલે જે આપણે થોડીક ગોઠવણીની ચર્ચા કરી હતી, હમણાં તમને વિડીયો બતાવો એટલે મસ્ત મગજમાં ઉતરી જશે. Gas electrodes. These electrodes resemble inert electrodes to a large extent. પહેલી જ વસ્તુ શું કીધી તો કે વાયુ વિદ્યુત ધ્રુવો એ પેલા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો પ્રકારના જ છે, પણ એમાં પ્રક્રિયકો તરીકે જલીય દ્રાવણના આયનો નહીં હોય અથવા પરમાણુઓ નહીં હોય, એમાં પેલા વાયુના અણુઓ હશે. For example, hydrogen gas is passed over જો જમણી બાજુથી હાઇડ્રોજન આવે છે, હાઇડ્રોજન વાયુ H2 બે હાઇડ્રોજન જોડાયેલા છે અને નીચે જશે. a platinum plate dipped in a solution containing H plus aqueous. In this case, either જો શું H2 થયું, H2 અણુ હતો એનું શું થાય જોતા is રહેજો. oxidized to 2H plus by giving up electrons on the surface of the platinum. જો બંને હાઇડ્રોજન પરમાણુમાંથી એક એક ઇલેક્ટ્રોન નીકળ્યા, પેલું જે પેલું પ્લેટિનમનું બિસ્કિટ જેવું હતું ને, ચોરસ ચકતું, એના ઉપર ગયા અને આ બંને હાઇડ્રોજન H+ માં ફેરવાઈ ગયા, એટલે H2 gives 2H+ plus 2 ઇલેક્ટ્રોન. Or 2H plus ions are reduced to H2 by જો gaining શું થયું, બે H+ આયનો જે દ્રાવણમાં હતા એમણે બે ઇલેક્ટ્રોન સ્વીકારી અને Electrons H2 on the વાયુમાં surface of the ફેરવાયા, platinum એટલે પરપોટા સ્વરૂપે ઉડી ગયું. The overall reaction occurring on the surface can be represented as under H2 gaseous in a ઓકે, આ આપણે વિદ્યુત ધ્રુવોના પ્રકારો જોયા. હવે આપણે જોવાનો છે વાયુ વિદ્યુત ધ્રુવ, એમાં પણ પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, એની ગોઠવણી અને એમાં શું થાય છે અહીંયા વિડીયોમાં પ્રોપર સમજી લેજો, તો હું થિયરીમાં તમને જ્યારે બતાવું ત્યારે ફટાફટ મગજમાં ઉતરે. પહેલા એ લોકો ગોઠવણી સમજાવશે. Standard hydrogen electrode. Objective: to study design of a standard Standard એટલે hydrogen પ્રમાણિત. electrode. સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. જો પહેલામાં પહેલું એ લોકોએ શું બતાવ્યું, ગઈકાલે આપણે જે વિદ્યુત ધ્રુવ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ જોયો તો તમારી ચોપડીમાં પણ જેની આકૃતિ છે એમાં પેલી નીચે પ્લેટિનમની એક પ્લેટ હતી, ચોરસ કે લંબચોરસ જેવી, એ પહેલામાં પહેલી એ પ્લેટ બતાવી છે અને એના ઉપર પ્લેટિનમ બ્લેકનું કોટિંગ પણ હમણાં બતાવશે. A standard hydrogen electrode consists of a platinum plate coated with platinum black. જો પ્લેટિનમ બ્લેકનું કોટિંગ, પછી એ પટ્ટીને એમાંથી પાછો એક પ્લેટિનમનો વાયર અલગ બાર ઉપર કાઢેલો છે, એની સાથે જોઈન્ટ કર્યો છે. The platinum plate is connected to a platinum wire, which is sealed. અને એને પછી ઉપર એક બીજી કાચની નળી છે, એમાં અંદર સીલ કરેલો છે. એ કાચની નળી એ અહીંયા આ ઊભી આપણને બતાવેલી છે, એમાં એ વાયર થોડેક સુધી અંદર ગયો હોય અને પછી ઉપરની બાજુ કોપરનો વાયર, અહીંયા ઉપર જે અત્યારે હું બતાવું છું લાલ કલરનો, એ કોપરનો વાયર, વચ્ચેનો જે આટલો ભાગ છે ત્યાં એ લોકોએ પારો ભરેલો હોય, પારો મર્ક્યુરી Hg. શેના માટે તો કે ઉપરની સાઈડે જે કોપરનો વાયર છે અહીંયા આ, એ અને પ્લેટિનમ વાયર એ બંનેના કોન્ટેક્ટ માટે, કેમ કે છેકે છેક સુધી પ્લેટિનમ રાખે તો મોંઘું પડે. ચલો આગળ જોતા રહીએ શું થાય છે. In a glass tube. A little mercury is placed Mercury inside the bottle. glass tube and a copper wire is dipped in it for કોપર external વાયરને contacts. છેક બહાર લઈ જશે. This glass tube is enclosed. હવે આપણે ગઈકાલે મેં તમને કીધું હતું અંદરની બાજુ એક કાચની નળીમાં બધું સીલ કરેલું હોય અને એની ઉપર બીજી ઊંધી ટેસ્ટ ટ્યુબ હોય ને એ પ્રકારની એક બીજી કાચની નળી, ગ્લાસની ટ્યુબ હોય, જેમાં ઉપરની બાજુ તમને અહીંયા પણ દેખાતું હશે, તમને બતાવું. ઉપરની બાજુ અહીંયા કલર બદલવો પડશે, અહીંયા આ બાજુ એક નળીમાં એક કાણા જેવું રાખેલું છે, બહારની બાજુ થોડોક નળનું પેલું હોય ને એવું નીકળેલું છે, ને એની જોડે પેલો હાઇડ્રોજન વાયુ ભરેલો સિલિન્ડર હોય ને, દવાખાનામાં પેલા ઓક્સિજનના સિલિન્ડર હોય એવો હાઇડ્રોજનનો સિલિન્ડર હોય, એમાંથી એક પાઇપ કાઢી એ પાઇપને અહીંયા ફિટ કરી દે, એટલે હાઇડ્રોજન વાયુને અહીંયાથી હું અંદર દાખલ કરી શકું. હમણાં તમને અહીંયા બતાવશે. H2 વાયુ અહીંયાથી આ રીતે પાઇપ દ્વારા અંદર પેલી બહારની જે નળી છે ને એમાં દાખલ થશે. ચલો જોતા રહીએ. by an outer jacket having a bell-shaped bottom. This outer jacket also consists of an inlet for hydrogen gas. It is dipped in the solution of 1 molar hydrochloric acid. હવે બીજી એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી,
એ આ આખી જે ગોઠવણી હતી ને, પ્લેટિનમની પટ્ટી, પ્લેટિનમ બ્લેકનું કોટિંગ, એમાંથી પ્લેટિનમનો વાયર કાઢ્યો, એને કોપર સાથે કનેક્ટ કર્યો, ઉપર એક ટ્યુબ મૂકી, હાઇડ્રોજન વાયુ માટેની જગ્યા રાખી, એ આખી ગોઠવણીને એક બીકરમાં ભરેલા દ્રાવણમાં ડૂબાડે છે કે જેથી કરીને જે પેલી પટ્ટી હતી ને પ્લેટિનમની નીચે, એ ખાસ કરીને અંદર પેલા દ્રાવણમાં ડૂબાડેલી રહે. એ દ્રાવણ શેનું હતું? અહીંયા જો એ લોકોએ લખેલું છે 1 મોલર હાઇડ્રોક્લોરિક એસિડ, એટલે કે 1 મોલર HCl. આપણે HCl પણ ભરી શકીએ, બીજો કોઈ પણ એસિડ ભરી શકીએ, પણ આપણે એવો એસિડ ભરવાનો, એટલી સાંદ્રતા વાળું દ્રાવણ રાખવાનું કે જેથી કરીને એ દ્રાવણમાં H+ ની સાંદ્રતા, એ દ્રાવણમાં H+ ની સાંદ્રતા 1 મોલર થાય. હું H2SO4 નાખું, H2SO4 નું દ્રાવણ મારે યુઝ કરવું હોય ને તો 0.5 મોલર યુઝ કરવું પડે. કેમ? તો કે એક H2SO4 માંથી 2 H+ નીકળે, એટલે જો મેં 0.5 મોલર H2SO4 નું દ્રાવણ લીધું હોય તો એમાંથી 0.5 ના ડબલ, એટલે કે 1 મોલર H+ એ દ્રાવણમાં હશે. ઇન શોર્ટ, નીચે એવું દ્રાવણ લેવાનું કે જેમાં H+ હાઇડ્રોજન આયનની સાંદ્રતા 1 મોલર થાય. એસિડ હું ગમે તે લઈ શકું. ચલો. This completes the assembly of a standard hydrogen electrode. આટલી આખી ગોઠવણી એને પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કહેવાય. પ્રમાણિતનો મીનિંગ કાલે મેં તમને કીધો હતો. 298 કેલ્વિન તાપમાને આખી બધી ગોઠવણી સેટઅપ રાખેલું હોય. નીચે જે દ્રાવણ હતું, મેં તમને કીધું હતું, દ્રાવણની સાંદ્રતા જે પણ હોય 1 મોલર હોવી જોઈએ. અને અહીંયા આપણે વાયુ યુઝ કર્યો છે હાઇડ્રોજન, તો એનું દબાણ પણ 1 બાર અથવા 1 વાતાવરણ જેટલા દબાણથી એ અંદર દાખલ થતો હોવો જોઈએ. The standard hydrogen electrode potential is considered to be 0 volts at standard conditions, which are 1 atmosphere. જો આ પ્રમાણિત પરિસ્થિતિની કન્ડિશન કીધી, 1 atmospheric pressure એટલે 1 વાતાવરણ દબાણ, 25 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 298 કેલ્વિન, અને 1 મોલર HCl, અને HCl એવું ફિક્સ નહીં, 1 મોલર H+ હોવું જોઈએ દ્રાવણ. Pressure 25 degrees Celsius temperature and 1 molar ગોઠવણી hydrochloric acid મગજમાં ફિક્સ solution. કરજો હો, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની. Standard hydrogen electrode acts as a reference electrode and it is used to measure the potential of the other. એક વસ્તુ એ લોકોએ એવી કીધી, આગળ હમણાં લખ્યું હતું, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એટલે કે આપણો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એ એક રેફરન્સ ઇલેક્ટ્રોડ, રેફરન્સ એટલે કે પ્રમાણિત, અને ઇલેક્ટ્રોડ એટલે વિદ્યુત ધ્રુવ, પ્રમાણિત ધ્રુવ, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ તરીકે કામ કરે છે. પ્રમાણિત શબ્દનો મીનિંગ આ વસ્તુમાં એવો નહીં લેવાનો કે 298 કેલ્વિન ને એવો. પ્રમાણિત એટલે એક કોઈક વસ્તુ કે જેની સાપેક્ષે બીજી બધી વસ્તુ નક્કી થતી હોય છે. ઉદાહરણ તરીકે તમને સમજાવું કે આપણી ટેક્સ્ટ બુક, તો કેમેસ્ટ્રીની અંદર તો ઘણી બધી વસ્તુ છે ભણાવવા માટે, પણ 11-12 ના સ્ટુડન્ટને ભણવા માટે જેટલી જરૂર છે એટલું સાહિત્ય, એટલી વસ્તુ, એટલો મસાલો આ ચોપડીની અંદર આપેલો હોય. તો જે પણ કોઈ રેફરન્સ બુક્સ બનાવવાવાળા હોય એ લોકો આને આધારે જ બધું ગમે તેમ આમ તેમ કરતા હોય. બાકી આપણે જે ટોપિક ભણીએ છીએ એના સિવાયના પણ ઘણા ટોપિક આપણા ચેપ્ટર્સની અંદર હોવા જોઈએ. રેફરન્સ બુક્સ વાળા એ બધી ટોપિક્સ એની અંદર લેતા નથી. કેમ? તો કે એનો બેઝ, પાયો કોની સાપેક્ષે એ લોકોએ રેફરન્સ બુક બનાવવાની છે? તો કે આપણી ટેક્સ્ટ બુકના આધારે. તો આપણી ચોપડીના આધારે એની સાપેક્ષમાં બીજી કોઈક બુક બનાવવામાં આવે છે. તો આપણી બુકને ત્યારે કહેવાય રેફરન્સ બુક્સ. રેફરન્સનો મીનિંગ શું કે એની સાપેક્ષે. ધારો કે તમારે નક્કી કરવું છે કે આપણી સ્કૂલમાં 11-12 ની અંદર સારામાં સારો સાહેબ કોણ, કોણ સારો ને કોણ ખરાબ, તો તમે કોઈ પણ એક ટીચરને નક્કી કરી લીધા કે ભાઈ હેમલ સર છે એ મસ્ત ભણાવે છે, બરાબર. હવે કોઈક સર હોય એ એમના કરતા સારું ભણાવતા હોય, તો એમની ભણાવવાની કેપેસિટી સારું છે એવું કહી શકાય, કેમ કે ભણાવતા તો બધા હોય, પણ કોણ વધારે સારું કોણ ઓછું ભણાવે છે એને માટે કોઈ એક વસ્તુને, કોઈ એક વ્યક્તિને આપણે પ્રમાણિત તરીકે રાખી દીધા, રેફરન્સ તરીકે રાખી દીધા. એની સાપેક્ષમાં બીજાની ભણાવવાની સ્ટાઇલ, બીજાની સમજાવવાની કેપેસિટી માપવામાં આવે. જેમ તમને યાદ હોય તો વિદ્યુત ઋણતા ટોપિક 11મા ધોરણમાં ભણ્યા હતા, ત્યાં આપણે એવી ચર્ચા કરી હતી કે આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન તત્વની વિદ્યુત ઋણતાને હું 4 તરીકે સ્વીકારી લઉં. 4 છે એવું નહીં હો,
ફ્લોરિનની વિદ્યુત ઋણતાને 4 તરીકે સ્વીકારી એની સાપેક્ષે બીજા બધાની વિદ્યુત ઋણતા માપવામાં આવતી હોય છે. તો એમ અહીંયા પણ હાઇડ્રોજન જે વાયુ વિદ્યુત ધ્રુવ છે એનો પોટેન્શિયલ, પછી આની ચર્ચા કરીશું, એનો પોટેન્શિયલ 0 તરીકે સ્વીકારી એની સાપેક્ષે બીજા વિદ્યુત ધ્રુવોનો પોટેન્શિયલ માપવામાં આવતો હોય છે. ઝિંક છે, આ છે, તે છે, એ બધા વિદ્યુત ધ્રુવોનો પોટેન્શિયલ માપવાનો એ આ હાઇડ્રોજનની સાપેક્ષે માપવાનો હોય છે. બરાબર? એટલે આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, એને રેફરન્સ ઇલેક્ટ્રોડ એટલે કે પ્રમાણભૂત વિદ્યુત ધ્રુવ તરીકે માપવામાં આવે છે. ઘણી જગ્યાએ આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ માટે આ રીતનું પણ વપરાતું હોય છે, SHE, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ગેસ ઇલેક્ટ્રોડ, એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. આગળ જોઈએ. Metal half cells. જો આપણો જમણી બાજુ છે ને એ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે. આટલી આખી ગોઠવણી રેડી. જો આ પાઇપ જે તમને દેખાય છે ને એ હાઇડ્રોજન વાયુના સપ્લાય માટે છે. અંદર અહીંયા આ જગ્યાએ પાઇપને જોઈન્ટ કરીને હાઇડ્રોજન વાયુ અંદર ભરવામાં આવે છે. તો જમણી બાજુ એ છે એ આપણો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ અથવા તો હાઇડ્રોજન અર્ધકોષ પણ તમે કહી શકો. જમણી બાજુ બીજો કોઈ પણ વિદ્યુત ધ્રુવ આપણે મૂકેલો છે. જો અહીંયા આ જે પટ્ટી છે બીજો કોક વિદ્યુત ધ્રુવ છે. બંને બાજુ બે બીકર છે. એમને આ ઊંધા યુ આકારની જે પેલી નળી આપણે કહેતા હતા ક્ષાર સેતુ, એના વડે કનેક્ટ કરેલી છે. બંને જે વિદ્યુત ધ્રુવો છે એ બંને વિદ્યુત ધ્રુવોને આ લાલ કલરના વાયર વડે એકબીજા સાથે જોઈન કરી એમાં વચ્ચે આ કંઈક મીટર જેવું મૂકેલું છે. એ મીટર બીજું કંઈ નહીં પણ એ કાં તો વોલ્ટ મીટર હોય અથવા તો પોટેન્શિયોમીટર હોય. કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ માપવા માટે કાં વોલ્ટ મીટર વપરાય અથવા તો એક્યુરેટલી માપવા માટે પોટેન્શિયોમીટર વપરાતું હોય છે. તમે કેમેસ્ટ્રીના પ્રેક્ટિકલ કોલેજમાં કરો ત્યારે એની અંદર આ પોટેન્શિયોમીટર ઘણીવાર આવતું હોય છે. એક સાધન હોય, ગેલ્વાનોમીટર હોય, એના જેવું નહીં પણ એ પ્રકારનું વોલ્ટેજ માપવા માટેનું, પોટેન્શિયલ માપવા માટેનું. તો આ રીતે બે વિદ્યુત ધ્રુવોને આપણે એકબીજા સાથે જોઈન્ટ કરવામાં આવે છે. બરાબર? આગળ જો હાઇડ્રોજન વાયુ આવ્યો, જોયું તમે હાઇડ્રોજન વાયુના લાલ બોલ સ્વરૂપે હાઇડ્રોજન વાયુ અંદર ઉમેરાય છે. ડાબી બાજુ શું છે? તો જો ડાબી બાજુ એ લોકોએ લખીને આપેલું છે AgNO3 નું જલીય દ્રાવણ પેલા બીકરમાં ભરેલું છે. અને જે પેલો સળિયો છે ને એ પણ ચાંદીનો એટલે કે Ag નો છે. તો જેમ આપણા વિદ્યુત રાસાયણિક કોષમાં ઝિંકની પટ્ટી ZnSO4 હતું, એમ અહીંયા Ag ની પટ્ટી AgNO3 છે અને જમણી બાજુએ આપણો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે. ચલો આગળ જોતા રહીએ. The silver half cell where it acts as an anode. જો પેલા ઇલેક્ટ્રોનનો પ્રવાહ શરૂ થયો, રેડી, ઇલેક્ટ્રોનનો લીલા કલરના નાના નાના બોલ બિંદુ સ્વરૂપે ઇલેક્ટ્રોનનો પ્રવાહ શરૂ થયો અને આપણા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવથી પેલો Ag સિલ્વરનો જે વિદ્યુત ધ્રુવ હતો એના તરફ જાય છે. જોતા રહેજો. જો ગયા. હા. તો તમને એક વસ્તુ ફરી યાદ કરાવડાવું કે આપણે વિદ્યુત રાસાયણિક કોષ ભણતા હતા. એ વિદ્યુત રાસાયણિક કોષની અંદર જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળી જે બાજુ જાય તો ઇલેક્ટ્રોન ઝિંકની પટ્ટીમાંથી નીકળતા હતા અને કોપરની પટ્ટી બાજુ જતા હતા. તો આપણે ઝિંકની પટ્ટીને એનોડ કીધું હતું કેમ કે ત્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય, અને જે કોપરની પટ્ટી હતી એને કેથોડ કીધું હતું કેમ કે ત્યાં રિડક્શન થતું હતું. તો સેમ વસ્તુ અહીંયા થાય છે. ઇલેક્ટ્રોન ક્યાંથી નીકળે છે? હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવમાંથી નીકળે છે. એટલે આપણો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એ અર્ધકોષ એનોડ તરીકે વર્તશે અને સામેની બાજુ સિલ્વર Ag નો જે છે એ કેથોડ તરીકે વર્તશે. જો ઉપર પોટેન્શિયલ સ્ટેબલ થઈ ગયો 0.80 વોલ્ટ. આ વસ્તુ યાદ રાખજો, મારે જરૂર પડશે દાખલામાં. ઓકે, હવે સિલ્વરનો સળિયો હતો અને AgNO3 નું દ્રાવણ એ ડાબી બાજુની ગોઠવણી કાઢી અને નવી એક ગોઠવણી મૂકી. શું મૂકી છે જો હમણાં બતાવશે. શું મૂક્યું? તો આપણે ઝિંકની પટ્ટી અને ZnSO4 નું દ્રાવણ મૂક્યું હતું. ZnSO4 ઝિંક સલ્ફેટ ને બદલે ઝિંક નાઇટ્રેટ મૂક્યું. ગમે તે હોય, આપણે તો Zn+2 થી મતલબ છે.
મારે જલીય દ્રાવણમાં Zn+2 જોઈએ, એની જોડે સલ્ફેટ હોય, નાઇટ્રેટ હોય, ક્લોરાઇડ હોય, ગમે તે હોય, Zn+2 જોઈએ. એટલે દ્રાવણમાં Zn+2 છે અને ઉપર આ ઝીંકનો સળિયો છે. આ બંનેને આપણે જોડ્યા, આ બંનેને એટલે ઝીંકની પટ્ટી ZnNO3 ટ્વાઇસનું દ્રાવણ અને સામેની બાજુ તો આપણો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ હતો જ. એ બંનેને જ્યારે આપણે જોડ્યા તો જોજો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય છે, જોજો, જોતા રહેજો. And zinc half cell, where it acts as a cathode. યસ, ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગયા તો કે પેલા ઝિંક વિદ્યુત ધ્રુવથી આપણા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ તરફ ગયા. ઝિંકની બાજુથી નીકળ્યા એટલે ઝિંક વાળો ભાગ આપણો એનોડ થયો અને આપણો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ શું થઈ ગયો તો કે એ આપણો આ વખતે કેથોડ થઈ ગયો. તો અહીંયા આવું સમજાવવાની કેમ જરૂર પડી કે પહેલા Ag સાથે જોડ્યું, પછી Zn સાથે જોડ્યું? એ સમજાવવા માટે કે આપણો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એ એનોડ તરીકે પણ વર્તી શકે, કેથોડ તરીકે પણ વર્તી શકે. જો એ એનોડ તરીકે વર્તે તો એમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય અને જો એ કેથોડ તરીકે વર્તે તો એમાં રિડક્શન પ્રક્રિયા થાય. બરાબર? ઓક્સિડેશન એટલે શું તો કે ઇલેક્ટ્રોન ગુમાવવા અને રિડક્શન એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવા. તો આપણો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ જ્યારે કોઈક બીજા સાથે જોડીએ અને એનોડ તરીકે વર્તશે તો એમાં ઇલેક્ટ્રોન ગુમાવાતા હશે, ઓક્સિડેશન થતું હશે. અને જ્યારે આપણા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને કોઈક બીજા ધ્રુવ સાથે જોડતા એ કેથોડ તરીકે વર્તે તો એમાં રિડક્શન થતું હશે, એટલે કે ઇલેક્ટ્રોનનો સ્વીકાર થતો હશે. તો એક જ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે પણ વર્તી શકે અને કેથોડ તરીકે પણ વર્તી શકે તો કે હા. અને એ માત્ર આપણા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવમાં જ થાય છે એવું નથી. એ ઝિંકમાંય થતું હોય, કોપરમાંય થતું હોય, એજીમાંય થતું હોય. આગળ આપણે ચર્ચા કરીશું ત્યારે હમણાં એની ચર્ચા કરીએ. ડન? ચલો જોતા રહેજો. યસ, રેડી? ઓકે. તો આ રીતની આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની અંદર કેવી ગોઠવણી હોય, એમાં શું શું થતું હોય એની આપણે ચર્ચા કરી. લે ભાઈ તું બેન કરને બેન. યસ. ઓકે, પાછા આપણે આપણા ટોપિક ઉપર આવતા રહીએ. આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, એની આકૃતિ તમારી ચોપડીમાં જે આપેલી છે તમારે દોરવાની. હવે તમને એમાં બધી ગોઠવણીનો ખ્યાલ આવી ગયો હશે. આગળ આપણે ચર્ચા કરીએ પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. પહેલું વસ્તુ લખેલું છે કે વિવિધ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતાની સરખામણી પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો ઉપયોગ કરીને થાય છે. આ વસ્તુ તમને જૂની ટેક્સ્ટબુકમાં આપેલી હતી. આ વાક્ય રચનાઓ નવી ટેક્સ્ટબુકમાં તમને નહીં મળે, એટલે ખાસ ધ્યાનથી સમજજો. વિવિધ વિદ્યુત ધ્રુવો એટલે હમણાં આપણે પેલા વિડીયોમાં Ag નું જોયું, Zn નું જોયું, કોપર ને આવા ઘણા બધા જે વિદ્યુત ધ્રુવો છે એની ઇલેક્ટ્રોન મેળવવાની અથવા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની. ઇલેક્ટ્રોન મેળવવા એટલે રિડક્શન, ઇલેક્ટ્રોન ગુમાવવા એટલે ઓક્સિડેશન. તો કોઈકની ઇલેક્ટ્રોન મેળવવાની એટલે કે રિડક્શન થવાની અને કોકનું ઓક્સિડેશન થવાની જે કેપેસિટી, એને માટે અહીંયા શબ્દ વાપર્યો વૃત્તિની તીવ્રતા. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની તીવ્રતા અથવા તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતા, એની આપણે સરખામણી, કમ્પેરિઝન કરવી હોય તો એને માટે આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો યુઝ કરીએ છીએ. અને એટલે જ આપણે એને રેફરન્સ ઇલેક્ટ્રોડ, કોકનું શું કહેવાય, સંદર્ભ ધ્રુવ, ગુજરાતીમાં જો શબ્દ મસ્ત વાપર્યો, સંદર્ભ વિદ્યુત ધ્રુવ અથવા તો સંદર્ભ ધ્રુવ, રેફરન્સ ઇલેક્ટ્રોડનું શુદ્ધ ગુજરાતી અહીંયા આપેલું છે. એ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એની સરખામણીમાં બીજા બધાની કેપેસિટી નક્કી કરવામાં આવતી હોય છે. જેમ ફ્લોરિનની સાપેક્ષે બીજા બધાની વિદ્યુત ઋણતા નક્કી કરાય, એમ અહીંયા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે બીજાને જોડી એની સાપેક્ષે નક્કી કરવામાં આવતી હોય છે. હમણાં આપણે જોયું તો કે Ag નો સળિયો હતો, એને આપણે હાઇડ્રોજન સાથે જોડ્યો તો Ag ઇલેક્ટ્રોન સ્વીકારતો હતો. હાઇડ્રોજન કરતા હાઇડ્રોજન સાથે એને જોડીએ ને તો પેલા Ag ને હાથ જોડીને ઇલેક્ટ્રોન સ્વીકારવા પડે છે. પણ ઝિંકને આપણે હાઇડ્રોજન સાથે જોડ્યો તો ઝિંકને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે આ વખતે હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન સ્વીકારવા પડે છે. એનું એક સાદું ઉદાહરણ આપું. અત્યારે ઘરે છું તો રિસ્ક લઈને તમને ઉદાહરણ આપું છું. સ્કૂલમાં, ક્લાસમાં હું તમને ગમે એટલા ખખડાવતો હોઉં,
એટલે કે હું ઇલેક્ટ્રોનનું શું કહેવાય તમને દાન કરતો હોઉં, તમારે ઇલેક્ટ્રોન સ્વીકારવા જ પડે. એટલે કે મારા ગમે એટલા અપમાન ભર્યા ખરાબ શબ્દો પણ તમારે સ્વીકાર કરી લેવા પડે. એનો એ જ વ્યક્તિ જ્યારે ઘરે જાય છે, ધીમેથી બોલું છું, એનો એ જ વ્યક્તિ જ્યારે ઘરે જાય છે ત્યારે ઘરે સિંહમાંથી શિયાળ બની જતો હોય છે. એટલે કે જ્યારે ઘરે જાય ત્યારે એને અપમાનજનક શબ્દો સ્વીકાર કરવા પડતા હોય છે. આ પ્રેક્ટિકલ ઉદાહરણ આપું તો તમારા મગજમાં ઇઝીલી ઉતરી જાય. એમ માત્ર હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ નહીં, કોઈ પણ વિદ્યુત ધ્રુવ તમે લઈ લો, ઝીંક, એજી, કોપર, એ વિદ્યુત ધ્રુવને જ્યારે એના કરતા વધારે પાવરફુલ વ્યક્તિ સાથે જોડો તો પેલાને ઇલેક્ટ્રોન સ્વીકારવા પડે અને પેલો ભાઈ ઇલેક્ટ્રોનનું દાન જ કરે, ઇલેક્ટ્રોન મુક્ત જ કરે. એને બદલે જે તે વિદ્યુત ધ્રુવ છે એને કોઈક બીજા સાથે જોડો, નબળા સાથે, તો એ નબળો છે એને ઇલેક્ટ્રોન સ્વીકાર કરવા જ પડશે. અને આ ભાઈ જે પેલાથી બીતો હતો એ ભાઈ હવે ઇલેક્ટ્રોનનું દાન કરશે, એ હવે પાછો સફાઈ ઠોકવા માંડી પડશે. બરાબર? તો આપણો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એક સંદર્ભ ધ્રુવ તરીકે કામ કરશે. એની રચના આપણને અહીંયા આપેલી છે. હવે આ અર્ધકોષ એટલે આપણો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કહું અથવા તો અર્ધકોષ કહું, એ જ્યારે અન્ય અર્ધકોષ સાથે જોડીને સંપૂર્ણ કોષ રચવામાં આવે છે. હમણાં એજી સાથે જોડ્યો તો વિડીયોમાં, પછી ઝેડએન સાથે પણ જોડ્યો, ત્યારે તે એનોડ અથવા કેથોડ તરીકે વર્તે. હવે પહેલી વસ્તુ, જો એ કેથોડ તરીકે વર્તે તો શું થાય? તો કે રિડક્શન થાય. રિડક્શન એટલે શું? તો કે ઇલેક્ટ્રોન સ્વીકારવા. કેવી રીતે ઇલેક્ટ્રોન સ્વીકારીશું એની જો અહીંયા આપણને પ્રક્રિયા આપેલી છે. આપણી પાસે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ જ્યારે કેથોડ તરીકે વર્તે તો રિડક્શન કરે એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારે. કોણ ઇલેક્ટ્રોન સ્વીકારે? તો આપણા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવમાં તમને યાદ હોય તો નીચે પેલા બીકરમાં H+ નું દ્રાવણ હતું, એસિડ H+ નું દ્રાવણ હતું. એ H+ એમાં જે પેલી પ્લેટિનમ બ્લેક નું કોટિંગ કરેલી, સ્તર ચડાવેલી પ્લેટિનમની પટ્ટી હતી ને, એમાંથી ઇલેક્ટ્રોન સ્વીકારશે. એમાં ક્યાંથી ઇલેક્ટ્રોન આવ્યા? તો એને જ્યારે બીજા કોક સાથે જોડીને ત્યારે આ વસ્તુ થાય છે. એમનેમ જ્યારે તમે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને એકલો મૂકી રાખો, એકલો એટલે જસ્ટ અ મિનિટ, આપણે જ્યારે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને એમને મૂકી રાખીએ, કેવી રીતે એમને? એટલે આ રીતે, આટલી આકૃતિ છે એટલું અર્ધકોષ, પેલી ટ્યુબો અને પેલું દ્રાવણ એટલું ભરીને એમને મૂકી રાખીએ ને ત્યારે કોઈ પ્રક્રિયા ના થાય. યાદ રાખજો, કોઈ પણ અર્ધકોષ એકલો હોય ત્યારે એમાં ઓક્સિડેશન રિડક્શન કશું જ ના થાય. એ એમને શાંતિથી પડ્યો રહે, ધોયેલા મૂળાની જેમ. પણ જ્યારે એને કોઈક બીજા અર્ધકોષ સાથે જોડો ને ત્યારે જ સંપૂર્ણ કોષ રચાય અને પછી જ ઓક્સિડેશન રિડક્શન, ઇલેક્ટ્રોનની આપલેની પ્રક્રિયા થાય. એમ અહીંયા પણ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને જ્યારે બીજા સાથે જોડીએ અને આપણો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે એટલે કે રિડક્શન થઈ ઇલેક્ટ્રોન સ્વીકારે, તો કોણ સ્વીકારે? તો પેલો H+ બહારથી આવતા પ્લેટિનમ પટ્ટીમાંથી થઈને આવતા ઇલેક્ટ્રોનને સ્વીકારશે. દ્રાવણમાં રહેલો H+ ઇલેક્ટ્રોન સ્વીકારી H2 વાયુમાં રૂપાંતરણ પામશે. એટલે H2 વાયુ તો ઉપરથી આવતો જ તો જો તમારી ચોપડી તમારી પાસે હોય ને એમાં તમે આકૃતિ જુઓ તો એમાં પરપોટા નીકળતા દેખાતા. એ પરપોટા શેના હોય? તો કે ઉપરથી હાઇડ્રોજન વાયુ આવે છે, એ હાઇડ્રોજન વાયુ તો કઈ પાણીમાં એટલો બધો ઓગળવાનો છે નહીં, એટલે નીચેથી પેલી ટ્યુબ ખુલ્લી છે એટલે નીચેથી હાઇડ્રોજન વાયુ બહાર નીકળવાનું શરૂ થશે. હવે જો આપણો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ અહીંયા કીધું એમ કેથોડ તરીકે વર્તતો હોય તો ઇલેક્ટ્રોન સ્વીકારી H+ H2 માં ફેરવાશે. એટલે ઓલરેડી પરપોટા નીકળતા હતા ને એમાં આ બીજા પરપોટા ઉમેરાશે. એટલે કે હવે પરપોટાનું પ્રમાણ વધી જશે. કેમ વધ્યું? તો કે થોડો વધારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો થઈ ગયો. કેમ વધારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થઈ ગયો? તો કે પેલા એસિડમાં રહેલો H+ ઇલેક્ટ્રોન સ્વીકારે છે. કેમ ઇલેક્ટ્રોન સ્વીકારે છે? તો કે ભાઈ આપણા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને એના કરતા વધારે પાવરફુલ વિદ્યુત ધ્રુવ સાથે જોડેલો છે એટલે એ ઇલેક્ટ્રોનને ધક્કો મારે છે. તો આપણા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને હાથ જોડીને ઇલેક્ટ્રોન સ્વીકારવા જ પડશે. એટલે કે એ કેથોડ તરીકે વર્તશે. એનાથી ઊંધું કે આપણા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને કોઈક બીજા સાથે જોડ્યો અને એ એનોડ તરીકે વર્તે છે. એનોડ તરીકે વર્તે એટલે હવે પાવરફુલ થઈ ગયો.
આપણો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ હવે ઇલેક્ટ્રોનને દૂર કરશે અને પેલાને આપશે, પેલા બીજા વિદ્યુત ધ્રુવને. તો જ્યારે આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો કેવી રીતે ગુમાવશે? તો કે ઉપરથી જે હાઇડ્રોજન વાયુ આવતો હતો ને એક બાર દબાણે, એ હાઇડ્રોજન વાયુ હમણાં તમને વિડીયોમાં પણ બતાવ્યું હતું, ઇલેક્ટ્રોન ગુમાવશે અને H+ માં ફેરવાશે. એ H+ એક્વિયસ એટલે કે દ્રાવણમાં જશે. તો અહીંયા આપણને કેવું દેખાશે? તો કે ઉપરથી હાઇડ્રોજન વાયુ આવતો હતો, એમાંથી અમુક હાઇડ્રોજન વાયુ ઇલેક્ટ્રોન ગુમાવી H+ સ્વરૂપે દ્રાવણમાં જશે ને એટલે પેલા હાઇડ્રોજનના પરપોટાનું પ્રમાણ ઓછું થશે. થોડોક હાઇડ્રોજન એમને નીકળી જશે પ્રક્રિયા કર્યા વગર, બાકી ઘણો બધો હાઇડ્રોજન વાયુ ઇલેક્ટ્રોન ગુમાવી H+ સ્વરૂપે દ્રાવણમાં જતો હોવાથી પરપોટાનું પ્રમાણ ઘટશે. ક્યારે? જ્યારે એનોડ તરીકે વર્તે. અને ક્યારે એનોડ તરીકે વર્તે? તો કે એના કરતા કોઈક નબળા સાથે જોડીએ તો. આ નબળો એટલે હમણાં આપણે વિડીયોમાં જોયું એ પ્રમાણે Ag સિલ્વરનો વિદ્યુત ધ્રુવ, એની સાથે તમને યાદ હોય તો જોડ્યો તો તરત પેલા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવમાંથી ગ્રીન કલરના પેલા ઇલેક્ટ્રોન નીકળી Ag બાજુ જતા હતા. તો ત્યારે એનોડ તરીકે વર્તો હતો, વિડીયોમાં તમે જોયું હશે. અને જ્યારે આપણે એને ઝિંક સાથે જોડ્યો તો એ કેથોડ તરીકે વર્તી ઝિંકમાંથી આવતા ઇલેક્ટ્રોન સ્વીકારતો હતો. તો આ રીતે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એને આપણે એક રેફરન્સ તરીકે રાખ્યો. કેવી રીતે રેફરન્સ તરીકે? તો તમને ગણિતમાં ભણ્યા હશો સંખ્યા રેખા. સંખ્યા રેખામાં એક્ઝેક્ટ વચ્ચે 0 આવે. મેથ્સ બાયોલોજી વાળા બધા નાના ધોરણમાં તો સંખ્યા રેખા ભણ્યા છો. એ સંખ્યા રેખામાં એક્ઝેક્ટ વચ્ચે 0 આવે. 0 થી જમણી બાજુ તમે બધી ધન સંખ્યા લખો અને 0 થી ડાબી બાજુ તમે બધી ઋણ સંખ્યા લખો. બરાબર? તો ઋણ કોને કહેવાય? તો કે 0 કરતા જે નાનું મૂલ્ય એને ઋણ કહેવાય. અને ધન કોને કહેવાય? 0 કરતા મોટું હોય એને ધન કહેવાય. સેમ વસ્તુ અહીંયા થશે કે જે પણ વિદ્યુત ધ્રુવ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે જોડો છો, તો જો એની ઇલેક્ટ્રોનનું દાન કરવાની, પેલા બીજા વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોનનું દાન કરવાની કેપેસિટી વધારે હશે આપણા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કરતા, તો એ ભાઈ એનોડ થશે અને આપણો કેથોડ થશે હાઇડ્રોજન ધ્રુવ. અને હાઇડ્રોજન ધ્રુવને બીજા કોક સાથે જોડતા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોનનું દાન કરશે તો સામેવાળા ઇલેક્ટ્રોન સ્વીકારવો પડશે અને એ ભાઈ કેથોડ તરીકે વર્તશે અને આપણો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તશે. એમાં કઈ કઈ પ્રક્રિયા થતી હોય? કેથોડમાં હોય તો આવી રિડક્શનની પ્રક્રિયા, અને જો એનોડ તરીકે વર્તતો હોય તો આવી ઓક્સિડેશનની, ઇલેક્ટ્રોન દૂર કરવાની, ગુમાવવાની પ્રક્રિયા થશે. ક્લિયર આટલી વસ્તુ? ચલો તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં હજુ આગળ જઈએ. જો અહીંયા એની જ વસ્તુ સમજાવેલી છે. આથી પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ ધરાવે છે અથવા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની, બંને વૃત્તિ ધરાવે છે. અને આ વૃત્તિની તીવ્રતા દરેક તાપમાને 0 વોલ્ટ સ્વીકારવામાં આવેલી છે નહીં. ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 છે નહીં, પણ એને સ્વીકારી લેવામાં આવેલી છે. એમ આની પણ 0 સ્વીકારી લેવામાં આવેલી છે. અને એને જ કહેવાય રિડક્શન પોટેન્શિયલ, કે જે શબ્દ તમને કદાચ યાદ નહીં હોય, પરંતુ 11મા ધોરણમાં જે 9મું ચેપ્ટર હતું હાઇડ્રોજન, એમાં હાઇડ્રોજન વાયુની બનાવટ પછી એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તમે ભણ્યા હતા, મેં ભણાવ્યા હતા. અને ત્યાં એક વાક્ય લખેલું હતું કે હાઇડ્રોજનનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0 વોલ્ટ 0.0 વોલ્ટ હોય છે. એ આ ડન. એટલે હાઇડ્રોજનનો 0 સ્વીકારવામાં આવેલો છે. અને એટલે અન્ય વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની અથવા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિઓની તીવ્રતાના સાપેક્ષ મૂલ્ય મેળવવામાં સરળતા રહે છે. ફ્લોરિનનું 4 સ્વીકાર લીધું, પછી એની સાપેક્ષે જોવાનું કે કોણ ઇલેક્ટ્રોન વધારે ઇઝીલી સ્વીકારી શકે છે અથવા તો ગુમાવી શકે છે. એ જ રીતનું અહીંયા પણ થશે. મેં તમને સમજાવ્યું. આગળ, પ્રમાણિત હાઇડ્રોજન વાયુ ધ્રુવ બીજા અર્ધકોષ માટે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે કાર્ય કરે છે. બીજા અર્ધકોષની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય તો પ્રમાણિત હાઇડ્રોજન વાયુ ધ્રુવ એનોડ તરીકે વર્તે. પેલો બીજો જે છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હોય તો ઓબ્વિયસ છે કે આપણા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે, અને ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થાય તો એ એનોડ તરીકે વર્તે. એ જ રીતે
જો પ્રમાણિત હાઇડ્રોજન વાયુ ધ્રુવ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, જ્યારે એને હાઇડ્રોજન ધ્રુવને બીજા સાથે જોડો અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, ત્યારે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે છે. એટલે કે બીજા ધ્રુવના એનોડ અને કેથોડનો આધાર પ્રમાણિત હાઇડ્રોજન વાયુ ધ્રુવના સંદર્ભમાં એની સાપેક્ષે હોય છે, તેથી તેને સંદર્ભ ધ્રુવ કહે છે. બરાબર. દાખલા તરીકે ઝિંક સાથે જોડો તો ઝિંક આપણો એનોડ તરીકે વર્તે, પરંતુ કોપર સાથે જ્યારે તમે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને જોડો તો કોપર કેથોડ તરીકે વર્તે. એટલે ઝિંક સાથે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને જોડો તો ઝિંક એનોડ, તો આપણો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ. પણ કોપર સાથે જોડો, જેમ આપણે Ag સાથે જોડ્યો તો એમ કોપર સાથે જોડો તો કોપર થશે કેથોડ અને આપણો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ થશે એનોડ. ચોપડીની વાક્ય રચના તમને એક એક લીટીથી સમજાવું છું. બરાબર. ઓકે, તો આ સાથે આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એની ચર્ચા પૂરી કરી. ઘણી મહત્વની હતી અને પૂછાય એવો ક્વેશ્ચન હતો. એના પછીનો એક ટોપિક જે આપણે અગાઉ ભણી ગયા હતા પણ એકવાર જોઈ લઈએ. અર્ધકોષ એટલે શું? જે ધાતુને તે ધાતુના ક્ષારના જલીય દ્રાવણમાં જે પ્રણાલી રચવામાં આવે તેને વિદ્યુત ધ્રુવ કહે છે. લે, શું લખ્યું એ જ ખબર ના પડી. જૂની ટેક્સ્ટ બુકનું છે. ધાતુને તેના ક્ષારના જલીય દ્રાવણમાં ડુબાડીને જે પ્રણાલી રચવામાં આવે તેને વિદ્યુત ધ્રુવ કહે છે. એટલે વિદ્યુત ધ્રુવ એટલે ધાતુની પટ્ટી છે, એ આખી પ્રણાલી નથી. જે ધાતુની પટ્ટી હોય એ ધાતુ વિદ્યુત ધ્રુવ છે. હવે આપણો જે વિદ્યુત ધ્રુવ છે, પટ્ટી અથવા સળિયો, અને જે દ્રાવણમાં એને ડુબાડેલો છે એ બંનેને સંયુક્તપણે અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે છે, જેની આપણે પહેલા જ લેક્ચરમાં ચર્ચા કરી હતી. હવે અહીંયા એને સંકેત દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરે છે. એને એનું સાંકેતિક નિરૂપણ કહેવાય. જેમ કે આપણે જોયું હતું વિદ્યુત રાસાયણિક ડેનિયલ કોર્સમાં કે ઝિંકની પટ્ટી ZnSO4 નું સોલ્યુશન, કોપરની પટ્ટી CuSO4 નું સોલ્યુશન. તો ZnSO4 નું જે સોલ્યુશન દ્રાવણ હતું એમાં આપણે સલ્ફેટ SO4-2 ની કોઈ જરૂર નથી. આપણે તો મેઇન Zn2+ ની જરૂર હતી. એ જ રીતે કોપર સલ્ફેટ CuSO4 ના દ્રાવણમાં મારે માત્ર Cu ની જરૂર હતી, Cu+2 ની. તો મારો મેઇન ટાર્ગેટ શું હતો? Zn ની પટ્ટી અને Zn+2. જમણી બાજુ કોપરની પટ્ટી, Cu+2. આપણે માત્ર આટલી જ વસ્તુની જરૂર હતી. તો આવા જે અર્ધકોષો છે, ઝિંકની પટ્ટી, Zn+2 નું દ્રાવણ, કોપરની પટ્ટી, Cu+2 નું દ્રાવણ, આટલી જે રચના એને આપણે અર્ધકોષ કીધી અને એને સંકેતમાં દર્શાવવા એ બંનેની વચ્ચે ઊભી લીટી મૂકવામાં આવે. એ બંને એટલે જે પટ્ટી હોય એ અને જેનું દ્રાવણ હોય એ બંનેની વચ્ચે ઊભી લીટી મૂકવામાં આવે. જેમ કે પહેલામાં હતું ઝિંકની પટ્ટી અને Zn+2 નું દ્રાવણ. તો જો અહીંયા આ રીતે દર્શાવેલું છે, વચ્ચે આ ઊભી લીટી આ મૂકેલી છે. જો આટલી નાની ઊભી લીટી છે ને મૂકે, ઝિંકની પટ્ટી, Zn+2 નું દ્રાવણ. એ જ રીતે બાજુમાં તમને કોપર માટે પણ આપેલું છે. કોપરની પટ્ટી, Cu+2 નું દ્રાવણ, Fe ની પટ્ટી, Fe+2 નું દ્રાવણ, Ag ની પટ્ટી, Ag+ નું દ્રાવણ. આને કહેવાય અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ. આખું મોટું બોલું કે ઝિંકની પટ્ટી, Zn+2 નું દ્રાવણ, એના કરતા હું પ્રેમથી લખી દઉં Zn/Zn+2. વાર્તા પતી ગઈ. વાંચવા વાળા માણસને જો મગજ હોય તો તરત ખબર પડી જાય, અને મગજ ના હોય તો એને કોઈ સમજાવવાની જરૂર નથી. જય સ્વામિનારાયણ. આ આપણે સાદા જે વિદ્યુત ધ્રુવો હોય ને, અર્ધકોષો સાદા, એની ચર્ચા કરી. પરંતુ હાઇડ્રોજન, એના જેવો ક્લોરીન હોય, એ કન્ડિશનની અંદર જ્યારે આપણે આ રીતે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય ને, તો એમાં 3 વસ્તુ લખવી પડે. કઈ? એક તો જે નિષ્ક્રિય ધાતુ હતી, જેમ કે આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં પ્લેટિનમ હતું, એની પેલી પટ્ટી હતી જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કામ કરે એ. પછી વાયુનું આણ્વીય સૂત્ર, જે વાયુ હોય એ વાયુનું સૂત્ર, અને એમાંથી જે આયન બનતા હોય એના સૂત્ર. એનું ઉદાહરણ પણ અહીંયા આપેલું છે. પહેલી મેં એક પટ્ટી મૂકી પ્લેટિનમની, એટલે પ્લેટિનમનો સિમ્બોલ PT, પણ સ્મોલ p લખવાનો. પછી એક ઊભી લીટી. પછી વાયુ કયો હતો? વાયુનું સૂત્ર શું? તો કે H2. પછી એમાંથી આયન કયો બનતો? દરેકમાં વચ્ચે ઊભી લીટી તો મૂકવાની છો.
અને પછી આયન કયો બનતો હતો H+. એ જ રીતે જો આપણી પાસે ક્લોરીન વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો પ્લેટિનમની Pt, પછી /Cl2 અને એમાંથી કયો આયન બને Cl+ ના બને, એમાંથી Cl- બને. આ રીતે આપણે લખવાનું હોય. બીજી એક વસ્તુ અહીંયા એ લખવાની હોય કે આપણો જે પટ્ટી છે પ્લેટિનમની એ તો ઘન સ્વરૂપની જ હોવાની, પરંતુ બાકીની જે વસ્તુ છે ધારો કે Cl2 છે એ Cl2 ક્લોરીન વાયુ સ્વરૂપમાં હોય અને જે Cl- આયન છે એ જલીય માધ્યમમાં એટલે કે એક્વિયસ સ્વરૂપે હોય. જલીય દ્રાવણમાં જે પણ વસ્તુ હોય ને એની સાંદ્રતા દર્શાવવી પડે, જેટલી પણ હોય. 1 મોલર જ દર વખતે હોય એવું જરૂરી નહીં, 0.5 મોલર, 0.25 મોલર, ગમે તેની સાંદ્રતા હોય એ લખવાની. અને જો વાયુ હોય તો વાયુ માટે ગેસનો G લખવાનો અને એ વાયુ જે પણ દબાણે આપણે અંદર ઉમેરતા હોઈએ એ દબાણ પણ જોડે દર્શાવવાનું 12માં. તો આ રીતે એનું સાંકેતિક નિરૂપણ કરાતું હોય છે વાયુ વિદ્યુત ધ્રુવનું અથવા તો સાદા વિદ્યુત ધ્રુવ, સાદા અર્ધકોષનું. ક્લિયર? તો આટલી આપણે અહીંયા આજે ચર્ચા કરી. આટલા ટોપિકમાં કોઈને ના ખબર પડી હોય તો મને પૂછી શકે છે. ચલો, કોઈને ના ખબર પડી હોય કઈ તો ઓકે, કન્ટિન્યુ કરીએ આપણે આગળ. થોડોક એક ટોપિક, વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ. તો હમણાં જોયું એ શું હતું? એ તો અર્ધકોષનું, આખા વિદ્યુત રાસાયણિક કોષના અડધા ભાગનું સાંકેતિક નિરૂપણ હતું, પરંતુ એવા બે અર્ધકોષને જોડીએ તો આખો વિદ્યુત રાસાયણિક કોષ બને. બરાબર? ઓકે. તો એ બે અર્ધકોષનું કેવી રીતે નિરૂપણ કરવાનું એ ખાસ સમજજો. તમને યાદ હોય તો આખા વિદ્યુત રાસાયણિક કોષમાં જે બે અર્ધકોષો હોય એમાંનો એક એનોડ હોય અને એક કેથોડ હોય. વિદ્યુત રાસાયણિક કોષના સાંકેતિક નિરૂપણમાં, આ સાંકેતિક નિરૂપણ એટલે આખું મોટું બોલવું કે ઝીંકની પટ્ટી ZnSO4 નું દ્રાવણ, કોપરની પટ્ટી CSO4 નું દ્રાવણ, એને ક્ષાર સેતુથી જોડેલું છે. જસ્ટ અ મિનિટ. આવું આખું મોટું બોલવું એના કરતા શોર્ટમાં હું લખી દઉં એટલે સામેવાળો માણસ તરત સમજી જાય કે આવી રીતની ગોઠવણી હશે. તો એ વિદ્યુત રાસાયણિક કોષમાં યાદ રાખવાનું, એનોડને જેનું ઓક્સિડેશન થતું હોય, જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન થતું હોય જેને આપણે એનોડ કહીએ, એ હંમેશા ડાબી બાજુએ જ લખવાનો. અને જે વિદ્યુત ધ્રુવ જે અર્ધકોષમાં રિડક્શન થતું હોય એટલે કે જે કેથોડ તરીકે વર્તતો હોય એ ઓલવેઝ જમણી બાજુએ લખવાનો. એટલે ડાબી બાજુએ એનોડ, જમણી બાજુએ કેથોડ. પછી ડાબી બાજુનો અર્ધકોષ છે એને કેવી રીતે સંકેતમાં લખવાનું એ હમણાં આપણે ભણ્યા. જમણી બાજુ જે કેથોડ છે એને સંકેતમાં, એ અર્ધકોષને સંકેતમાં કેવી રીતે લખવાનું એ પણ આપણે ભણ્યા. એ બે અર્ધકોષને સંકેતમાં લખો, એ બંનેને એકબીજા સાથે જ્યાં જોડો તો એ જોડાણમાં જો આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં ક્ષાર સેતુ વાપરેલો હોય ને તો ક્ષાર સેતુને આ રીતે બે ઊભી લીટી દ્વારા દર્શાવવામાં આવે છે. એક લીટી શું દર્શાવે કે ઝીંકની પટ્ટી છે અને Zn+2 નું દ્રાવણ છે, એને એક ઊભી લીટીથી આપણે અલગ કરીએ. પણ બે અર્ધકોષોને જો આપણે ક્ષાર સેતુથી જોડતા હોઈએ છીએ તો ક્ષાર સેતુ માટે આવી બે ઊભી લાઈનથી આપણે દર્શાવતા હોઈએ છીએ. જસ્ટ અ મિનિટ. રેડી? જ્યાં પણ આવી બે ઊભી લાઈન જુઓ તો સમજવાનું કે ક્ષાર સેતુથી આપણે જોડેલા છે. હવે બીજી એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની, જ્યારે આખા કોષનું સાંકેતિક નિરૂપણ કરતા હોઈએ છીએ ત્યારે અર્ધકોષના નિરૂપણમાં આપણે એક વસ્તુ જોયું હતું કે ભાઈ અર્ધકોષ એટલે કે અલગ હોય, બીજા સાથે જોડેલો ના હોય. ત્યારે મેં તમને હમણાં જ કીધું કે એકલો અર્ધકોષ હોય એમાં ના તો ઓક્સિડેશન પ્રક્રિયા થાય ના તો રિડક્શન પ્રક્રિયા થાય, હે કે નહીં? પણ જ્યારે બેને જોડો ને ત્યારે ઓક્સિડેશન રિડક્શન થાય. એટલે એકલો હોય ને ત્યારે તો આપણે એ ધાતુની પટ્ટી, જસ્ટ અ મિનિટ, એ ધાતુની પટ્ટી અને એના ક્ષારનું અથવા તો એનો જે આયન છે એ આપણે લખીએ આ રીતે. દરેકમાં પહેલા તમે જોયું હશે તો પહેલા જે ધાતુ હોય એ અને પછી એનો આયન Ag+, ધાતુના આયન એ રીતે આપણે લખ્યું હતું. પરંતુ હવે જ્યારે તમે આખો વિદ્યુત રાસાયણિક કોષ બનાવો છો
તો એમાં એક ઓક્સિડેશન થતું હશે, બીજામાં રિડક્શન થતું હશે. એટલે કઈ રીતે લખવાનું ખાસ ધ્યાન રાખજો. ડાબી બાજુએ આપણે એનોડ લખીએ છીએ, એનોડ ઉપર ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન એટલે શું? તો એની બે વ્યાખ્યા તમને ફરી યાદ કરાવડાવું. ઓક્સિડેશન એટલે એક તો ઇલેક્ટ્રોન ગુમાવવું, અથવા તો છેલ્લી વ્યાખ્યા આપણે જોઈ હતી ઓક્સિડેશન આંકમાં વધારો. તો અહીંયા પહેલું જે ઉદાહરણ છે એમાં તમે જોઈ શકો છો કે ઝિંક સોલિડ લખેલું છે, એટલે ઝિંક તટસ્થ, અને એ ઝિંકનો ઓક્સિડેશન આંક કેટલો? તો કે 0. અને સામેની બાજુ Zn+2 છે, એટલે એમાં ઝિંકનો ઓક્સિડેશન આંક +2 થયો, એટલે 0 માંથી +2 એટલે ઓક્સિડેશન. તો આપણો ડેનિયલ કોષ તમને યાદ કરાવડાવો, એમાંથી Zn+2 બનતું હતું. પ્રક્રિયા તમને યાદ હોય તો આપણે આવી લખતા હતા કે Zn gives Zn+2 ઇલેક્ટ્રોન. તો આ પ્રક્રિયાની અંદર બે વસ્તુ હતી, એક ઝિંક હતો અને એક Zn+2 હતો. ઇલેક્ટ્રોનને આપણે લખતા નથી. તો એ બે વસ્તુને કેવી રીતે લખવાની? તો પહેલા જે હતું એ, અને એમાંથી શું બને છે? Zn, અને એમાંથી Zn+2, વચ્ચે એક ઊભી લીટી મૂકી દેવાની, પતી ગઈ વાર્તા. પછી જમણી બાજુએ કોપરનો વિદ્યુત ધ્રુવ, કોપર અર્ધકોષ હતો. એમાં શું થતું હતું? તો કે પેલો દ્રાવણમાં રહેલો Cu+2 આયન Cu માં ફેરવાતો હતો. એટલે પહેલા મેં લખ્યું Cu+2 અને પછી લખ્યું Cu. એટલે મેં તમને કીધું કે અર્ધકોષ એકલો હોય ત્યારે તો પહેલા ધાતુ અને પછી એનો આયની રીતે લખવાનું, પરંતુ બેને જોડો એટલે એકમાં ઓક્સિડેશન થાય, એનોડ તરીકે વર્તે, બીજામાં રિડક્શન થાય, કેથોડ તરીકે વર્તે. અને કેથોડ કે એનોડ એમાં જે પ્રક્રિયા થતી હોય ને એ રીતનું લખવાનું. ઝિંક માંથી Zn+2 બને છે, એટલે પહેલા મેં Zn લખ્યો, પછી Zn+2. પણ કોપર બાજુ શું થતું હતું? Cu+2 માંથી Cu બનતું હતું, એટલે પહેલા મેં લખ્યું Cu+2 અને પછી લખ્યો મેં કોપર. આ રીતે આપણે વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરી શકીએ. પછી મેં તમને કીધું એમ, જો પટ્ટી હોય તો આપણે એમાં જોડે સોલિડ એવું પણ લખતા હોઈએ છીએ. જો આયન હોય તો એ આયન જલીય માધ્યમમાં હોય એટલે એક્વિયસ, અને એની સાંદ્રતા જેટલી પણ હોય 1 મોલર ગમે તે, એક કૌંસમાં એ બંને વસ્તુ નીચે નાના અક્ષરમાં લખતા હોઈએ છીએ. એ જ રીતે કોપરમાં પણ Cu+2 જલીય માધ્યમમાં હોવાથી એક્વિયસ, અને એની સાંદ્રતા અત્યારે આપણે ધારી લીધી કે 1 મોલર છે, એ બંને વસ્તુ કૌંસમાં લખીએ છીએ. તો પહેલી જે સાંકેતિક નિરૂપણ છે એ આપણા ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ છે. હવે અલગ અલગ વિદ્યુત ધ્રુવો હોય તો અલગ અલગ રીતે આપણે લખી શકીએ. જેમ કે સેકન્ડ નંબરમાં જે તમને સાંકેતિક નિરૂપણ આપેલું છે એમાં ડાબી બાજુએ એનોડ તરીકે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે અને જમણી બાજુએ કોપર છે. હમણાં જ આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની અંદર જોયું કે જ્યારે કોપર સાથે એને જોડો તો કોપર કેથોડ તરીકે વર્તે, તો કેથોડને તો આપણે જમણી બાજુએ લખવાનો, અને એમાં પ્રક્રિયા કઈ થતી હોય? રિડક્શન, એટલે કે Cu+2 માંથી Cu બને. બરાબર? તો એને આપણે જમણી બાજુ લખી નાખ્યો, એટલે જમણી બાજુની વાર્તા તમને ખબર પડી. હવે ડાબી બાજુએ એનોડ છે, એનોડમાં ઓક્સિડેશન થતું હોય. ઓક્સિડેશન એટલે શું? તો કે ઇલેક્ટ્રોન ગુમાવવા અથવા ઓક્સિડેશન આંકમાં વધારો. તો જો H2 છે એનો ઓક્સિડેશન આંક છે 0 અને H+ નો ઓક્સિડેશન આંક છે +1. તો થઈ ગયું 0 માંથી +1 એટલે ઓક્સિડેશન. અને એને દર્શાવવાનું પણ એ રીતે, પહેલા જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પ્લેટિનમની પટ્ટી હતી એ, પછી જે વાયુ હતો એ, અને એ વાયુમાંથી જે આયન બનતો હતો એનોડ તરીકે વર્તે એટલે ઓક્સિડેશન થઈ H2 માંથી H+ બનતો હતો, એટલે પહેલા H2 અને પછી મેં H+ લખ્યો. H2 વાયુ હતો એટલે એનો ગેસનો G અને એનું દબાણ લખ્યું. H+ જલીય માધ્યમમાં હતો એટલે એક્વિયસ અને એની સાંદ્રતા પણ લખી. આ આપણે એવું ઉદાહરણ લીધું કે જેમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે. જો એ જ કેથોડ તરીકે વર્તતો હોય તો જો ત્રીજા ઉદાહરણની અંદર જ્યારે તમે એને મેગ્નેશિયમ અર્ધકોષ સાથે જોડો છો તો મેગ્નેશિયમની પટ્ટી અને નીચે Mg+2 નું દ્રાવણ હશે. હવે એમાં એ એનોડ તરીકે વર્તે છે. કેમ એનોડ તરીકે વર્તે છે આપણને કેવી રીતે ખબર? એ હમણાં આગળ તમને આવતીકાલે કહીશ. પરંતુ
ડાબી બાજુએ જે એનોડ છે એમાં Mg નું Mg+2 માં રૂપાંતરણ એટલે કે ઓક્સિડેશન થાય છે, એટલે એ આપણો એનોડ થઈ ગયો. એ એનોડ થયો તો સામે જોડેલો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ થશે. કેથોડ એટલે શું? તો કે જ્યાં રિડક્શન થાય. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવવા અથવા ઓક્સિડેશન આંકમાં ઘટાડો. તો આપણો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જ્યારે કેથોડ તરીકે વર્તે તો એમાં H+ કે જેમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1, એમાંથી H2 જેમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા 0 છે એમાં ફેરવાય છે, એટલે +1 માંથી 0 મતલબ કે રિડક્શન થાય છે. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે લખવાનો હોય ડાબી બાજુ તો પહેલા પ્લેટિનમ, પછી H2 અને પછી H+, કેમ કે H2 નું H+ માં રૂપાંતર થાય ઓક્સિડેશન એનોડ તરીકે વર્તે ત્યારે. પરંતુ જો આપણો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે તો પ્લેટિનમની પટ્ટી છેક છેલ્લે લખવાની. તમે જોયું હોય તો કેથોડમાં ઓલવેઝ પટ્ટીઓ છેલ્લે જ મૂકેલી છે, તો આમાં પણ પટ્ટી ઓલવેઝ છેલ્લે આવશે. એની પહેલા એમાં જે પ્રક્રિયા થતી હોય એ પ્રમાણે કઈ પ્રક્રિયા થાય છે તો કે H+ માંથી H2 બને છે. H+ છે એટલે એક્વિયસ અને સાંદ્રતા, H2 વાયુ છે એટલે G અને એનું દબાણ પણ દર્શાવેલું છે. ડન. એવું ને એવું અહીંયા તમને ક્લોરીન વાયુ વિદ્યુત ધ્રુવ માટે પણ એક સાંકેતિક નિરૂપણ આપેલું છે. તો આ રીતે આપણે કોઈ પણ વિદ્યુત રાસાયણિક આખો કોષ એનું આ રીતે સાંકેતિક નિરૂપણ કરવાનું, જેમાં ડાબી બાજુ એનોડ, જમણી બાજુ કેથોડ. એનોડમાં ઓક્સિડેશનની પ્રક્રિયા દર્શાવવાની, કેથોડમાં રિડક્શનની પ્રક્રિયા દર્શાવવાની. જો વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો નિષ્ક્રિય વાયુ જે પણ હોય, નિષ્ક્રિય ધ્રુવ પ્લેટિનમ હોય તો PT લખવાનો, એનોડ હોય તરીકે વર્તે તો પહેલા PT લખવાનો, કેથોડ તરીકે વર્તે તો પટ્ટી પ્લેટિનમ ઓલવેઝ છેલ્લે લખવાની. બરાબર. બીજી એક વસ્તુ જોડે જોડે કહી રાખવું, ઘણી જગ્યાએ દાખલાઓમાં અથવા તો MCQમાં ઘણીવાર આ જે સોલિડ, પછી આ ગેસ, 1 બાર, એક્વિયસ આવું ઘણીવાર લખતા હોતા નથી. આપણે ઘણીવાર એની જરૂર ના હોય તો આપણે પણ એને લખીશું નહીં, પણ ઓરિજિનલ એને દર્શાવવાની આ રીત છે. તો આ આપણે વિદ્યુત રાસાયણિક કોષને સંકેતમાં કેવી રીતે દર્શાવાય એની ચર્ચા કરી. આવતીકાલે એને રિલેટેડ થોડાક MCQ અને પછી EMF શ્રેણી એની આપણે ચર્ચા કરીશું. રેડી? તો આજના સેશનમાં એટલે આજે આપણે આટલું રાખીએ. આજે આપણે વિદ્યુત ધ્રુવોના અલગ અલગ પ્રકારોનો વિડીયો જોયો, પછી એને આધારે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવમાં ગોઠવણી કેવી હોય, એમાં કેવી રીતની પ્રક્રિયા થાય, ક્યારે એનોડ તરીકે વર્તે, ક્યારે કેથોડ તરીકે વર્તે, પછી અર્ધકોષનું અને પછી આખા વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ જોયું. દરેકને ખાસ રિક્વેસ્ટ છે કે જે વસ્તુ ચાલે છે એના એ જ દિવસે વાંચજો, નહીં તો આ ચેપ્ટર સહેલું છે, એકદમ ઈઝી પપલું છે, પણ તમે કન્ફ્યુઝ વધારે થશો. એનોડ, કેથોડ, ઓક્સિડેશન, રિડક્શન, વિદ્યુત ધ્રુવ, અર્ધકોષ, આવા ઘણા બધા અલગ અલગ શબ્દો આવે છે, માટે કન્ફ્યુઝ ના થવાય એના માટે જે દિવસે જે ચાલ્યું હોય એના એ જ દિવસે એને એટલીસ્ટ એકવાર વાંચીને સમજી તો લેવાનું જ. રેડી? તો આજના સેશનમાં આટલું રાખીએ. આવતીકાલે આપણે EMF શ્રેણી અને પછી કોષ પોટેન્શિયલ વગેરેની ચર્ચા કરીશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.